અરે બાપુજી, આજે હોળી ધૂળેટી છે એટલે હું ગામમાં આંટો મારીને આવું હો. હા દીકરા, જતાય. અને દીકરા, સૌથી પહેલા મારા તરફથી હેપી ધૂળેટી. બાપુ, મારા તરફથી પણ તમને હેપી ધૂળેટી. સારું દીકરા, હવે તું જતાય. સારું બાપુ. હે ભગવાન, હું મારી રાધાને જીવથી વધારે પ્રેમ કરું છું અને આજે ધૂળેટીના દિવસે તમારી પાસે ખાલી એટલું જ માંગુ છું કે મારી રાધાને હંમેશા તમે બાપુનો ફોન? હા બાપુ, બોલો. અરુણ વેવાઈનો ફોન આવ્યો હતો કે તારા અને અલકાના લગ્નની વાત કરતા હતા. અને હા, તારા લગ્નની તારીખ આવી ગઈ છે. બાપુ, હું તો પેલી રાધાને પ્રેમ કરું છું. એ મારે કઈ નથી સાંભળવું. જો તું આ લગ્ન નહીં કરે તો હું મારો જીવ આપી દઈશ. અને હા, તારા બાપુની આબરૂ ખાતર આ લગ્ન કરવા જ પડશે. પણ બાપુ, અરે યાર, મેં કેવા સપના જોયા હતા. એની હારે જીવવાના, એની સાથે ફરવાના, પણ બધા સપના મારા આજે રાખમાં રોડાઈ ગયા. લે દીકરા, આ તારા લગ્નની કંકોત્રી તારા જેટલા ફ્રેન્ડ હોય તેમને આપી દેજે અને કહીજે કે લગ્નમાં આવી જજો. હા બાપુ. અરે ભાઈ અરવિંદ, કેમ આજે ધૂળેટીના દિવસે ઉદાસ થઈને બેઠો છે? કઈ નહીં ભાઈ, ખાલી એમ જ. અને હા ભાઈ, લે આ કંકોત્રી. 29/4/2025 ના રોજ મારા લગ્ન છે, તો તું આવી જજે. જો તું ના આવે ને તો હું તારા લગ્નમાં નહીં આવું. હા ભાઈ, ચોક્કસથી આવી જઈશ. સારું, ચલો ભાઈ, મારે હજી બીજે કંકોત્રી આપવા જવાનું છે એટલે હું જાઉં છું. પણ લગ્નમાં તું આવી જજે. અરે હા હા ભાઈ, ચોક્કસથી આવી જઈશ. બચાઓ બચાઓ. એ હરામી, શરમ નથી આવતી આવા ગરીબ લોકોને રસ્તામાં હેરાન કરતા? એ કોણ છે તું અને કેમ અમારા રસ્તે પડે છે? છાનો માનો તારો રસ્તો પકડ, નહીં તો તારા હાથ પગ તોડી નાખીશું. હાથ પગ તો હવે કોના તૂટશે એ તો હવે તને ખબર પડશે. એ જોઈશું રહ્યા છો, તોડી નાખો. અરે ભાઈ, શું કરી નાખ્યું આ તે? મારા માટે તે જીવ આપી દીધો.